શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 8। આ શ્લોકના માધ્યમથી ભગવાન અવતાર શા માટે લે છે તેને સમજીએ। આ શ્લોક પ્રચલિત છે, આપ પણ જાણો છો, પણ એનો ભાવાર્થ વિગતે સમજીએ। પ્રથમ આપણે શ્લોક 8નું પઠન કરીએ, પછી વિગતે સમજીએ। પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। અર્થાત સાધુઓની એટલે કે ભક્તોની રક્ષા કરવા માટે, પાપ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરું છું। અહીં ભગવાન શા માટે અવતાર લે છે? તો સાધુ અને ભક્તોની રક્ષા કરવા। બીજો ઉદ્દેશ છે પાપ કર્મ કરવાવાળાનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા। પરિત્રાણાય સાધુનામ, સાધુ મનુષ્ય દ્વારા જ અધર્મનો નાશ અને ધર્મનો પ્રચાર થાય છે। જે સંત મહાત્માઓ છે, સાધુઓ છે, તે લોકો આ સૃષ્ટિ પર ધર્મનો પ્રચાર કરે છે અને એના માધ્યમથી જ અધર્મનો નાશ થાય છે। અને એટલા માટે તેમની રક્ષા કરવા માટે ભગવાન અવતાર લે છે। સાધુ મનુષ્ય એટલે જેનો સ્વભાવ જ બીજાનું હિત કરવાનો છે। સાધુ એ અર્થમાં નથી સમજવાનું કે જે પીળા કપડાં પહેરીને સંન્યાસ લઈને કોઈ એક કુટીરમાં કે કોઈ એક મંદિરમાં રહે છે। સાધુ એટલે જેનો સ્વભાવ જ બીજાનું હિત કરવાનો છે અને ભગવાનનું નામ ગુણ વગેરે શ્રદ્ધાપૂર્વક કીર્તન કરે છે, એ સાધુ છે। વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટ મનુષ્યો અધર્મનો પ્રચાર અને ધર્મનો નાશ કરે છે। દુષ્ટ મનુષ્યો શું કરે છે? અધર્મનો પ્રચાર કરે છે અને ધર્મનો નાશ કરે છે। અને એટલા માટે તેમનો વિનાશ કરવા માટે ભગવાન અવતાર લે છે। જે મનુષ્ય જૂઠ, કપટ, છળ, અપ્રામાણિકતા વગેરે દુર્ગુણ દુરાચારોમાં લાગેલા છે અને નિરપરાધ સદ્ગુણી અને સદાચારી સાધુઓ ઉપર અત્યાચાર કરે છે, જેઓ બીજાનું અહિત કરવામાં લાગેલા છે, એવા આસુરી સંપત્તિમાં રચ્યા-પચ્યા રહેનારા દુષ્ટોનો ભગવાન અવતાર લઈને વિનાશ કરે છે। તો જે દુષ્ટ માણસો છે, જૂઠું બોલે છે, કપટ કરે છે, અપ્રામાણિકતા આદરે છે અને જે સારા માણસો છે, સાધુઓ છે, એમને પરેશાન કરે છે, તો એવા લોકોનો નાશ કરવા ભગવાન અવતાર લે છે। ભગવાન માટે બધા પ્રાણીઓ સમાન છે, એમનો કોઈ વેરી નથી, તો પછી તેઓ દુષ્ટોનો વિનાશ કેમ કરે છે? ભગવાન તો દુષ્ટોના પણ છે, સારા માણસોના પણ છે। ભગવાન માટે કોઈ મનુષ્ય વેરી નથી। પ્રશ્ન એ થાય કે તો પછી ભગવાન કેમ એમનો વિનાશ કરે છે? તો ભગવાન કોઈનો વેરી નથી, પરંતુ જે મનુષ્ય ભક્તોનો અપરાધ કરે છે, ભક્તોને પરેશાન કરે છે, ભગવાન તેનો વેરી છે। આથી ભક્તોને કષ્ટ દેવાવાળા દુષ્ટોનો વિનાશ ભગવાન જાતે કરે છે। પાપનો વિનાશ ભક્ત કરે છે। પૃથ્વી પર પાપ વધે તો ભક્ત એને અટકાવવા પ્રયત્ન કરે, ધર્મનો પ્રચાર કરે, પણ પાપીનો વિનાશ ભગવાન કરે છે।
સંત મહાત્માઓ ધર્મની સ્થાપના કરે છે, પરંતુ દુષ્ટોના વિનાશનું કાર્ય ભગવાન પોતાના હાથમાં રાખે છે. જેમ કે કોઈને વાગ્યું હોય તો સાધારણ મલમપટ્ટી કરવાનું કામ તો કમ્પાઉન્ડર કરે છે, પણ મોટું ઓપરેશન કરવાનું હોય તો સિવિલ સર્જન જાતે કરે છે. આમ સંત મહાત્માઓને ભગવાને કમ્પાઉન્ડર જેવું કામ સોંપ્યું છે. ધર્મનો નાશ થતો અટકાવવો, લોકોમાં સદ્ગુણો આવે તેવો પ્રચાર કરવો. પરંતુ જે માણસો આમાં અવરોધરૂપ થાય છે એમનું ઓપરેશન તો ભગવાન જાતે જ કરશે. માતા અને પિતા બંને બાળકનું હિત ઈચ્છે છે. બાળક ભણતો ના હોય, તોફાન કરતો હોય તો તેને માતા પણ સમજાવે છે અને પિતા પણ સમજાવે છે. બાળક પોતે તોફાન કરવાનું ન છોડે તો છેવટે પિતા તેને મારપીટ કરે છે. પરંતુ બાળક જ્યારે ગભરાઈ જાય છે ત્યારે માતા મારપીટ કરતા પિતાને રોકે છે. પતિનું અનુસરણ કરવું એ પત્નીનો ધર્મ છે, પણ એનો અર્થ એવો નથી કે પતિ બાળકને મારે તો તે પણ સાથે મારવા લાગી જાય. જો તેવું કરે તો બાળક બિચારો ક્યાં જશે? બાળકની રક્ષા કરવામાં તેનો પતિવ્રતા ધર્મ નષ્ટ થતો નથી, કારણ કે વાસ્તવમાં પિતા પણ બાળકને મારપીટ કરવાનું ઈચ્છતા નથી. એવી રીતે ભગવાન પણ દુષ્ટને મારવાનું ઈચ્છતા નથી, પણ દુષ્ટ એટલી હદ સુધી એનું વર્તન ખરાબ કરે છે કે ભગવાનને એને મારપીટ કરવાની ફરજ પડે છે. ભગવાનની ઈચ્છા તો દુષ્ટના દુર્ગુણો દૂર કરવાની છે. જેમ માતા પિતાની ઈચ્છા બાળકના દુર્ગુણ દૂર કરવાની છે, તેવી રીતે ભગવાન સંત મહાત્માઓ દ્વારા, સાધુઓ દ્વારા દુષ્ટને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ દુષ્ટ જ્યારે સમજવા જ તૈયાર નથી ત્યારે ભગવાન એના વિનાશ માટે અવતાર લે છે. ભગવાન પિતા સમાન છે અને તેમના ભક્તો માતા સમાન છે. ભગવાન અને સંત મહાત્માઓ મનુષ્યને સમજાવે છે. પછી પણ મનુષ્યો પોતાની દુષ્ટતા ન છોડે તો તેમનો વિનાશ કરવાને માટે ભગવાન અવતાર લઈને જાતે આવવું પડે છે. જો તેઓ પોતાની દુષ્ટતા છોડી દે તો તેમને મારવાની આવશ્યકતા જ ન રહે. ભગવાન કોઈ પણ મનુષ્ય પ્રત્યે વેર કે વિરોધ નથી રાખતા. સમાન રીતે સૌનું પોષણ કરે છે. ભગવાનની રચેલી પૃથ્વી રહેવા માટે બધાને બરાબર સ્થાન આપે છે. પૃથ્વી પર દુષ્ટ પણ રહી શકે છે અને સંન્યાસી, સાધુ, સંત પણ રહી શકે છે. ભગવાન બધાની ભૂખ દૂર કરે છે, જળ બધાની તરસ દૂર કરે છે, વાયુ બધાને એક સરખો પ્રાણવાયુ આપે છે, સૂર્ય બધાને પ્રકાશ એક સરખો આપે છે. આમ ભગવાન કોઈમાં પણ ભેદભાવ નથી રાખતા. આમ પૃથ્વી, અન્ન, જળ વગેરે દુષ્ટોને પણ સમાન રીતે ભગવાન આપે છે. જો ભગવાન દુષ્ટોને અન્ન, જળ વગેરે આપવાનું બંધ કરી દે તો દુષ્ટો જીવી જ ન શકે. આ રીતે ભગવાનના વિધાનો અનુસાર ચાલવાવાળા પૃથ્વી, જળ, વાયુ, સૂર્ય વગેરે પણ એટલી ઉદારતાથી સમાન રીતે આપે છે. આમ ભગવાન બધા લોકો માટે સમાન છે. ભગવાનનો દુષ્ટ પુરુષો સાથે વિરોધ નથી, પરંતુ તેમના દુષ્કર્મો સાથે વિરોધ છે. કારણ કે દુષ્કર્મો સંસારનું અને દુષ્ટોનું પણ અહિત કરવાવાળા છે. ભગવાન સંસાર તથા દુષ્ટોનું પણ હિત કરવા માટે દુષ્ટોનો વિનાશ કરે છે. તેમના દ્વારા જ જે દુષ્ટો માર્યા જાય છે તેમને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. ધર્મ સંસ્થાપનાર્થાય. નિષ્કામ ભાવનો ઉપદેશ અને પ્રચાર જ ધર્મની સ્થાપના છે. નિષ્કામ ભાવથી, ઉણપથી અધર્મ વધે છે, જેનાથી મનુષ્ય દુષ્ટ સ્વભાવવાળા થઈ જાય છે. એટલા માટે ભગવાન અવતાર લઈને, આચરણ દ્વારા ભગવાન પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતાર લઈને
એમનું આચરણ જોઈને નિષ્કામ ભાવનો પ્રચાર કરે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ ભગવાને અવતાર લીધા અને રામના પથ પર ચાલનારા, કૃષ્ણના પથ પર ચાલનારા લોકો એ નિષ્કામ ભાવે કામ કરે છે. તો નિષ્કામ ભાવના પ્રચારથી ધર્મની સ્થાપના આપોઆપ થઈ જાય છે. સંભવામી યુગે યુગે, આવશ્યકતા પડતા ભગવાન પ્રત્યેક યુગમાં અવતાર લે છે. એક યુગમાં પણ જેટલી વાર જરૂર પડે તેટલી વાર અવતાર લે છે. સંત મહાત્માના રૂપમાં પણ ભગવાનનો અવતાર થયા કરે છે. ભગવાન અવતાર લીધા વિના પણ આ બધું ન કરી શકે. ભગવાન તો ભગવાન છે, અવતાર ન લે તો ન ચાલે. કરી શકે, પરંતુ ભગવાન અવતાર એટલા માટે લે છે કે ભગવાનના લોકોને દર્શન થાય, વાર્તાલાપ થાય, ભગવાનનું આચરણ લોકો અનુસરે, જેથી સહજ રીતે એમનો ઉદ્ધાર થઈ જાય. આ રીતે ભગવાન અવતાર લઈને લોકોને જીવન જીવવાનું આચરણ શીખવાડવા અવતાર લે છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. જય શ્રી કૃષ્ણ.